જય શ્રી કૃષ્ણ. બહેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે અધિક માસ નિમિત્તે એક બીજી વાર્તા લઈને આવી છું. રોજની જેમ જ આ વાર્તા પણ તમને ગમે તો ધરમ કરમ ચેનલ અને મારી વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો લ્યો હવે નવી વાર્તા. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી, એને 2 દીકરા અને વહુ. બીજી કંઈ ઘરમાં મુશ્કેલી નહીં, પણ પોતાના શરીરેથી એટલું બધું કંઈ થાય નહીં. એટલે યાત્રા પ્રવાસે જવું હોય, દેવ મંદિર ધામમાં જવું હોય તો બીજા કોઈનો સહારો લેવો પડે, એવી શરીરની પરિસ્થિતિ. ધીમે ધીમે તો અધિક માસ આવ્યો તો એ દીકરાને બોલાવે છે, મોટા દીકરાને, કે ભાઈ અહીં આવ, અમારે બેઉને સાથે સ્નાન કરવું છે અધિક માસમાં. એટલે તું છે ને, આપણે તો નર્મદા નદી સાવ નજીકમાં નીકળે, તારે રોજ એક માટલું ભરીને લાવવાનું. અમે 2 અહીં તે નાહી ધોઈ અને સૂર્યનારાયણને જળ ચડાવશું. આપણા ફળિયામાં પીપળો છે, પીપળાને જળ ચડાવશું અને જે થશે એ સેવા પૂજા કરશું. દીકરો કહે છે, માં, મારે તો સરકારી નોકરી, ટાઈમે પહોંચવું પડે, એટલે એ મારાથી નહીં બને. મોટી વહુને બોલાવે છે કે બેટા, તમે આ કામ મારું કરશો. તમારે ખાલી એક ઘડો ભરીને લાવવાનો સવારમાં, બસ. બીજું અમારું તમારે કાંઈ સેવા નથી કરવાની. તો વહુ કહે છે, એમને નોકરીએ જવાનું હોય તો મારે પણ વહેલું ઉઠવાનું હોય અને એમનું ટિફિન કરવાનું હોય, એને તૈયારી કરવાની હોય, એટલે મારાથી પણ એ નહીં બને. તો સાસુ કહે છે, કાંઈ વાંધો નહીં. એને એમ થયું, જ્યારે આપણા હાથ પગ જ રહી ગયા છે ત્યારે આ બધી તો કેવી લાચારી છે, પણ ભગવાન કંઈ કરે તો સારું. પાછું એને એમ થયું કે નહીં, લાવને હું બીજા દીકરાને કહી જાઉં. તો નાના દીકરાને વહુને બોલાવે છે, કહે છે, ભાઈ અહીં આવ, આપણે તો બાજુમાં નર્મદા નદી નીકળે છે, તારે છે ને રોજ એક માટલું પાણી લઈ આવવાનું. આ વખતે સાથે સ્નાન કરવાનું બહુ મહત્ત્વ છે, એટલે અમે એક માટલામાંથી જળ ચડાવવાનું પાણી લઈ લેશું અને ઊભા ઊભા સ્નાન કરી લેશું. અમારાથી તો ક્યાંય જવાય એમ નથી, એટલે બધું જ અમે અહીં ઘરે કરી લેશું, સેવા પૂજા, પીપળાની પૂજા, લક્ષ્મીનારાયણની પૂજા. તો દીકરો તો રાજી થયો કે હા માં, કંઈ વાંધો નહીં, મારે તો કામ કરવા ગામમાં જવાનું છે, હું થોડો મોડો જઈશ, તમને હું વ્યવસ્થા કરી દઈશ. એમ કરી એ રૂમમાં જાય છે અને એની પત્નીને કહે છે, સારું થયું માએ આપણને આવું કામ સોંપ્યું, એ બાને આપણને ખૂબ મોટો લાભ મળશે. વહુ કહે છે, આપણને શેનો લાભ? દીકરો કહે છે, આપણે બંનેએ સાથે જવાનું, એટલે આપણે સજોડે સ્નાન થઈ જાય ત્યાં, અને મા બાપ માટે પાણીના 1-1 ઘડા ભરીને લાવશું. તો વહુને પણ એમ થયું, હાલો ને, એ બાને આપણે પણ ધર્મનું કામ થઈ જાય અને ત્યાં જ આપણે સૂર્યનારાયણને જળ ચડાવી દેશું. એમ કરી બસ અધિક માસ આવ્યો એટલે બંને તો નિયમિત રૂપે જાય છે, પાણીનો ઘડો લઈ જાય, ત્યાં જ તે 2 સ્નાન કરે, સૂર્યનારાયણને જળ ચડાવે અને ઘડો ભરીને આવે, મા બાપને આપે. બ્રાહ્મણને બ્રાહ્મણી તો 2 1-1 લોટો ભરીને બાજુમાં મૂકી દે અને ઊભા ઊભા સ્નાન કરી લે અડધા ઘડાથી. બસ આ નિત્યક્રમ ચાલ્યો. ખૂબ રાજી છે મનમાં એ કે ભગવાને અમારી સામે જોયું, અમારી ઈચ્છા પૂરી કરી. નાહી ધોઈ અને એ જ નર્મદાનું પાણી સૂર્યનારાયણને ચડાવી દે. અહીંયા પીપળો છે, પીપળાની જે પૂજા કરે છે, બસ ઘરે ને ઘરે જ બધું મળી રહે છે. મનમાં ખૂબ આનંદ છે. આખો દિવસ 2 બેઠા બેઠા હરિભજન કરે છે, પુરુષોત્તમ રાયનું નામ લે છે, અંદરો અંદર જે કંઈ આવડે ને એ એકબીજાને વાર્તા કરે, વાતો કરે ધર્મની અને સાંભળે. દિવસો પસાર થતા ગયા. એમ કરતાં અધિક માસ પૂરો થવા આવ્યો. તો ગોરાણી કહે છે, વહુ બેટા, મોટા ભાઈ તો ના પાડશે, પણ તમારાથી થાય તો આટલું કરો, પૈસા તો અમે આપી દઈશું, પણ અમે 2 નાયા છીએ ને, એટલે અમારે 2 બ્રાહ્મણ અને 2 બ્રાહ્મણીને ભોજન કરાવવું છે. તું છે ને તારાથી જેટલી સારી થાય ને એટલી રસોઈ બનાવી, સારા મિષ્ટાન બનાવી અને બાજુના ગામમાં જા અને 2 બ્રાહ્મણ ને 2 બ્રાહ્મણીને જમવા બોલાવી લાવજે. વહુ કહે છે, કાંઈ વાંધો નહીં માં, હું કરીશ. તો એ દીકરાને વાત કરે છે કે માએ આવું કીધું છે. તો દીકરો કહે છે, કંઈ વાંધો નહીં, આપણે ઓછામાંથી ઓછું, આના કાળ પૈસા મા બાપ આગળ થોડા લેવાય, આપણે ધર્મનું કામ થાય. દીકરો બહુ સારો. એટલે દીકરોને વહુ થઈ આ કાર્ય પૂરું કરવા માટે
લાગી પડે છે. વહુ તો બધું કામ કરવા માટે રસોડામાં જાય છે, બધી રસોઈ બનાવે છે, તૈયારી થઈ જાય છે બધી. પછી નીકળે છે કે લ્યો માં, હું કોઈને બોલાવીને લાવું છું. સાસુ કહે છે, હા જા, નિરાતે સારા હોય ને એવા બોલાવીને લાવજે, આપણે ખવરાવ્યું પરમાણ થાય. તો કે હા માં, એમ કરીને જાય છે. રસ્તામાં તો 2 બ્રાહ્મણ ને 2 બ્રાહ્મણીના જોડા એને સામેથી જ મળે છે. તો કહે છે, તમે કેવા છો? તો કહે છે, અમે તો બ્રાહ્મણ છીએ, અમે તો યાત્રા પ્રવાસે જઈએ છીએ. અહીંયા નર્મદામાં નીકળે છે ને, તો એમાં સ્નાન કરવા જઈએ છીએ નર્મદા નદીને કાંઠે. તો કહે છે, પહેલાં તમે અમારા ઘરે ભોજન કરવા આવશો? તો એને તો એમ થયું કે અરે વાહ, આપણે તો યાત્રી છીએ, ક્યાંય આપણને તૈયાર મળી જાય એક ટંકનું, તો ભગવાનની દયા. બધા સામ સામે જુએ છે અને કહે છે, હા હા, કેમ નહીં, તમે ભાવે જમાડશો તો અમે જમશું. બસ એમ કરી અને એને ઘરે લઈ આવે છે. સાસુમાને વાત કરે છે. એને ચારેયને તો સાસુમાં આગળ બેસાડે છે. પોતે તો બાકી હતી રસોઈ કરે છે, બધા વાસણને એવું તૈયાર કરે છે, તુલસી પત્ર ચૂંટીને લાવે છે અને બધું રાખે છે. પછી કહે છે, લ્યો ત્યારે બેસો જમવા. તો 2 બ્રાહ્મણ અને 2 બ્રાહ્મણી 4 આસન પાથરીને જમવા બેસાડે છે. એને જેટલી આવડી છે ને એવી અલગ અલગ રસોઈ બનાવી છે, મિષ્ટાન બનાવ્યા છે. બધાને પીરસી એક એક તુલસી પત્ર આપી અને કહે છે, લ્યો બ્રાહ્મણ દેવતા, જમો, તમે શાંતિથી જમજો હો, એટલે અમારા સાસુમાનું મન રાજી રહે. ગોરદાદા કહે છે, હા હા, કેમ નહીં, તમારા ઘરે જો ભાવ છે ને એટલે અમે જમીશું જ તે. બસ એમ વાતું કરતા જાય છે અને જમતા જાય છે. નિરાતે જેમાં પછી કહે છે, લ્યો તમે બેસો, મારે મારાથી થાય ને એવું હજી તમને કંઈ દાન કરવું છે. બ્રાહ્મણ બ્રાહ્મણી 2 જોડા કહે છે, બસ બસ, તમે જમાડ્યા ને એમાં જ બધું આવી ગયું, હવે કંઈ નહીં આપો ને તો ચાલશે. પણ બ્રાહ્મણ ને બ્રાહ્મણી કહે છે, ના ના, અમે તો ક્યાંય ગયા નથી, ક્યાંય ગયા હોય તો 2 પૈસા આપણે ધર્યા હોય, ગરીબને આપ્યું હોય, પણ અમારે તો પગ નથી, એટલે ઘરમાં રહીને બધી ભક્તિ કરી છે, દીકરા વહુએ સહાય કરી છે ને એટલે આ બધું થયું. એટલે તમે જાઓ ને તો એને આશીર્વાદ દેજો. બસ મા બાપ છે ને. પછી એ અંદર જાય છે. વહુ રસોડામાં જાય છે અને દીકરો તો કામે વયો ગયો. મા બાપ તો બધું લેવા જાય છે અંદર. પછી બધું લઈને આવે છે અને કહે છે, લ્યો આ 2 વસ્ત્ર પડ્યા છે, 2 સાડી પડી છે, બાકી મારા આગળ બીજું એવું કાંઈ નથી, અને પૈસા એટલા નથી કે હું તમને દાન આપી શકું. તો એ બ્રાહ્મણ બ્રાહ્મણીના 2 જોડા કહે છે, નહીં નહીં, તમે કર્યું છે એ તો ખૂબ કર્યું છે, આટલું બધું કોણ કરે છે, પણ અમને ખૂબ સંતોષ છે. પછી તો બસ વાતું કરે છે. ધીમે ધીમે સમય પસાર થાય છે. પછી એ કહે છે, લ્યો હવે અમે જઈએ, પછી અમારે નર્મદામાં સ્નાન કરી અને યાત્રાએ પાછું આગળ નીકળવાનું છે, એટલે હવે અમને રજા આપું. તો બધા એને દરવાજા સુધી મૂકવા જાય છે. શાંતિથી એને રજા આપે છે અને અંદર આવીને જુએ છે ને તો 2 બ્રાહ્મણ ને 2 બ્રાહ્મણી બેઠા હતા ને, બધાય આસન ઉપર તો ખૂબ મસ્ત, એકદમ ખૂબ સરસ, કેટલાય વસ્ત્રો, દાગીના, પૈસા, ધન ધાન્ય, એ એક સાઈડ તમે એ જુઓ તો એમ થાય કે ઓહો, અહીંયા તો જાણે બધું ખૂબ પડ્યું જ છે, એવી રીતે ઢગલા હતા. વહુ ને સાસુ ખૂબ રાજી થાય છે અને કહે છે, બેન, તારી આ બધી મારા ઉપર દયા થઈ, તું વહુ છો પણ મારી દીકરી જેવી છો. વહુ કહે છે, નહીં નહીં, મેં ક્યાં કાંઈ કર્યું છે, તમે સ્નાન કરીને રોજ પૂજા પાઠ કર્યા છે. એમ કરતાં કરતાં વાતો કરે છે ને ત્યાં મોટી વહુને ખબર પડી કે અહીંયા કંઈક જમણવાર કર્યો હતો, એટલે આવે છે, જોવે છે તો એની 4 આંખ થઈ જાય છે. પાછી એકદમ ઈર્ષા કરી દોડીને ઘરે જાય છે અને એના પતિને કહે છે, આપણે તો ભૂલ કરી ગયા હો, એક ઘડા પાણીની ના પાડીને, પણ નાનો ભાઈને વહુ તો ફાવી ગયા, આમાં આપણને કાંઈ મુશ્કેલી હતી નહીં, પણ ભગવાને આપણને ભાગ્યમાં જ નહીં લખ્યું હોય કાંઈ. બસ પોતાની જાતને કોસે છે. અને આ બાજુ તો બધું ખૂબ સારું થયું. બ્રાહ્મણ ને બ્રાહ્મણી ખૂબ ખુશ છે, દીકરો ને વહુ પણ ખૂબ ખુશ છે કે ઘર આંગણે ભગવાન આવ્યા, પુરુષોત્તમ રાયને લક્ષ્મીજી પધાર્યા અને આપણને બધાએ મનોરથ પૂરા કરી અને ગયા. તો બસ બહેનો, બધી વાર્તાની જેમ આમાં પણ એવું જ છે, આપણો સાચો ભાવ હોય એટલે ભગવાન આપણું સાચવી લે. તો લ્યો બહેનો, આ વાર્તાએ તમને ગમી હશે, અને ગમી જ હોય ને તો મારી ચેનલ ધરમ કરમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મારી વાર્તા પણ હો. તો લ્યો બહેનો,
જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન.